કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે। 2 વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદની શક્યતા છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં સામાન્ય વરસાદની શક્યતા છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટા જેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યું વાતાવરણ સવારે હોય છે, એટલું જ નહીં ક્યાંક વાદળ પણ છવાયેલા હોય છે અને એ વચ્ચે જ માવઠાની આગાહી થઈ રહી છે। તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે। 2 વાગ્યા સુધીમાં પડી શકે છે આ વરસાદ। તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે। તો રાજ્યમાં વાતાવરણમાં પલટો છેલ્લા 3-4 દિવસથી આ પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ક્યારેક ભેજવાળું ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે છે। તો કમોસમી વરસાદની શક્યતા। ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી થઈ રહી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી છે કાશ્મીરથી હિમાચલ સુધી ભારે બરફવર્ષા। કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી છે। ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષાની આગાહી છે। તો પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં પણ વરસાદની આગાહી। વીજળીના કડાકા ફડાકા સાથે પડી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો હિમવર્ષા, વરસાદ, ગાઢ ધુમ્મસથી જનજીવનને અસર થઈ રહી છે। પૂર્વી રાજસ્થાનમાં પણ હળવા વરસાદની આગાહી છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મહીસાગર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। સંતરામપુર પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે અને જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। દિવસની શરૂઆત સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। જોકે કમોસમી વરસાદ વધુ વરસે તો ખેતીના પાક, બાગાયતી પાક અને ઘાસચારાને પણ નુકસાન થવાનો ભય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જે મિતેશ, મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જી બિલકુલ જી સંધ્યા, જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ છે તે કેટલાક વિસ્તારોમાં ખાબક્યો છે। વાત કરવામાં આવે તો આજે 2 દિવસથી જે વાદળછાયું વાતાવરણ રહે છે તેમાં ખેડૂતોમાં પણ ચિંતાનો વધારો થયો છે। ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ કેટલાક એવા વિસ્તારોમાં વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। જી બિલકુલ, ખાસ કરીને ખેતીના કયા કયા પાક અત્યારે રવિ સિઝનમાં લીધા છે જેને નુકસાન થઈ શકે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે જે રવિ પાક છે, ડાંગર કહી શકાય, ઘઉં કહી શકાય, ચણા કહી શકાય, મકાઈ ના પાકને અત્યારે જે વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા, તેને લઈને કમોસમી વરસાદ જે વર્ષો છે તેનાથી નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે। જી, આપનો આભાર। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં માવઠું, મોરવા, રેણા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે અને સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જે બાદ કમોસમી વરસાદ વરસ્યો। આકાશમાં ઘનઘોર વાદળો સાથે વાતાવરણ પલટાયું છે। તો મહીસાગર, પંચમહાલમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને હજુ પણ 2 વાગ્યા સુધી આગાહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। રાજેશ, પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો ને હજુ પણ 2 વાગ્યા સુધી આ પ્રકારની આગાહી છે। રેણા, મોરવા અને શહેરા પંથકમાં કમોસમી માવઠું પડ્યું હતું। સાથે સાથે જો હાલની વાત કરવામાં તો હાલ પણ જે ઘનઘોર વાદળો અને ચોમાસા જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને માંગલિક પ્રસંગો વાળા સાથે સાથે ઈંટ ઉત્પાદકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। હાલ પણ ક્યાંક ક્યાંક છાંટારૂપી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। કમોસમી માવઠું થતા જ હાલ જે ડબલ ઋતુ છે તેનો અહેસાસ પણ જનજીવન પર જોવા મળી રહ્યો છે। જી, આપનો આભાર।
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। સતત ચોથા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। માવઠું થાય તો ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાન થઈ શકે છે। જિલ્લામાં 80,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં વિવિધ પાકનું વાવેતર છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વાતાવરણમાં પલટો, એક તરફ માવઠું, બીજી તરફ ઠંડી। સંધ્યા, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। જે પ્રકારે ગઈકાલે અને 2 દિવસ પહેલા પણ જે પ્રકારે માવઠું થયું હતું મેઘરજ પંથકમાં, અને ત્યારબાદ જે ઘઉં, બટાકાના પાકો પર ખતરો જોવા મળી રહ્યો છે। જે અપેક્ષા ઉત્પાદનની ખેડૂતો રાખી રહ્યા છે તેની સામે તેમની ચિંતા જોવા મળી રહી છે। વાતાવરણ તો જે પ્રકારે બદલાયું છે, સાથે સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। સતત ઠંડા પવનો ફૂંકાવાના કારણે પણ રોગચાળો ફેલાવાની શક્યતા છે। બાળકો બીમાર થઈ રહ્યા છે। આ સંજોગોમાં જે ધરતીનો તાત છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે। સંજય, આપનો આભાર। તો કુદરતે જાણે મિજાજ બદલ્યો હોય તેમ ભર શિયાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે સમગ્ર દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો હિમાલયની પહાડીઓ પરથી ફૂંકાતા બર્ફીલા પવનોના કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। તો બીજી તરફ આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે, જનજીવન પર અસર પડી રહી છે। જૂનાગઢથી સમાચાર। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો મેલ આવતા દોડધામ મચી ગઈ। પોલીસ, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું છે। તો ધમકી ભર્યો મેલ આવતા દોડધામ મચી ગઈ હતી અને કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે। અચાનક એક મેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવેલો અને બોમ્બ મૂક્યાની મેલમાં વિગત હતી, જેના ભાગરૂપે સમગ્ર તંત્ર જાગતું થયેલું છે। ડીએસપી કચેરીમાંથી તમામ સ્ટાફ, તમામ બ્રાન્ચો, ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ આ બધું અહીંયા ચેકિંગ છે। દરેક વકીલો, સ્ટાફ, ન્યાયાધીશો બધાએ આખી સહકાર આપી અને પ્રિમાઇસીસ ખાલી કરી દીધું। જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને આજે સવારે એક મેલ મળ્યો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે અને માહિતી મળતા જ પોલીસ, ડોગ સ્કોડ, ફાયર તમામ ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી છે। આપ જોઈ શકો છો કે આ કોર્ટ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। તે પોલીસની જુદી જુદી ટીમો અહીં તૈનાત કરી દેવાય છે। ડોગ સ્કોડ દ્વારા કોર્ટની અંદર છે તે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે। બોમ્બ સ્કોડની ટીમ બોલાવી લેવામાં આવી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાલ કોર્ટ ખાતે દોડી આવ્યા છે અને તમામ જે વકીલો છે, જે અરજદારો છે, તમામ લોકોને હાલ કોર્ટની બહાર પરિસર છે તે ત્યાં ખસેડવામાં આવ્યા છે અને હાલ જે કોર્ટની આજુબાજુનો જે એરિયા છે તેને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।